हेलो विद्यार्थी मित्रों, केम छो बधा भाई? तो एवी आशा राखું છું કે એકદમ મોજમાં હશો અને બહુ મસ્ત રીતે નીટ એક્ઝામ ની પ્રિપેરેશન કરી રહ્યા હશો. બરાબર છે ને? બહુ ધમાકેદાર, શાનદાર, બહુ જોરદાર રીતે તૈયારી તો ચાલી રહી છે. પૂર જોશની અંદર તૈયારી ચાલી રહી છે. બસ તો એ તૈયારીના ભાગ રૂપે આપણે એક નાનો એવો ટોપિક લઈને અહીંયા આવ્યા છીએ જે આ વખતે નીટ એક્ઝામની અંદર એડ થયેલો છે. બરાબર, જે તમને એનસીઈઆરટીમાં નથી આપેલો એટલે તમને મૂંઝવણમાં હશે કે સર આ ટોપિકની અંદર આપણે કયા કયા મુદ્દાઓ આવરી લેવાના છે, કયા કયા મુદ્દાઓ તૈયાર કરવાના છે. તો ભાઈ ચિંતા કરવાની જરૂર નથી. આજે આપણે આ જે ટોપિક અહીંયા દેખાઈ રહ્યા છે તમને, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, બરાબર, એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ, જેના કારણે તમારી મૂંઝવણ દૂર થઈ જાય અને તમારે બસ આટલું જ તૈયાર કરવાનું છે, વધારે મગજ દોડાવવાનું નથી. ક્લિયર છે? તો બસ આજે જે તમને કન્સેપ્ટ કરાવું છું ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની અંદર, તો એમાં શું શું યાદ રાખવાનું છે એ તમને કહી દેવાનું છું. તો એટલું જ યાદ રાખજો અને એટલી તૈયારી કરજો, એમાંથી ક્વેશ્ચન્સ હશે. બરાબર છે? તો ભાઈ નોટ, પેન અને પાણીની બોટલ લઈને તૈયાર થઈ જજો, બેસી જજો અને મમરાનો વાટકો થોડોક દૂર કરી નાખજો. તો શરૂઆત કરીએ છીએ આજના આપણા ધમાકેદાર, શાનદાર અને ધાકડ લેક્ચરની. બરાબર? તો ચલો, બહુ મજા આવશે. તો આપણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા, બેટા આમ તો જોવા જઈએ તો બંનેમાં સિમિલારિટીઝ બહુ છે, બંનેમાં સમાનતા બહુ છે, પણ થોડો ઘણો ડિફરન્સ પણ છે, એ પણ આપણે ચેક કરવાનો છે. ક્લિયર છે? યસ. હવે જ્યારે પણ તમે બેટા રોગો વિશે ભણો છો, જેમ કે માનવ સ્વાસ્થ્ય અને રોગોની અંદર જ્યારે પણ ભણો છો, જેમ કે ચલો ટાઇફોઇડ છે, તો હવે ટાઇફોઇડની અંદર તમે શું શું ભણ્યા? તો પહેલા તો તમે રોગકારક ભણશો કે કોના કારણે થાય છે. પછી રોગવાહક ભણશો, કોણ એનો ફેલાવો કરે છે. ત્યાર પછી તમે એના લક્ષણો ભણશો. બરાબર? ત્યાર પછી એનું તમે નિદાન જોશો, એની સારવાર જોશો. તો બસ આટલું જ આપણે આમાં કરવાનું છે. બરાબર છે? તો તમને આવડી જશે, એમાં કઈ મોટી વાત છે નહીં. તો ચલો એની આપણે અહીંયા વાત કરી લઈએ. તો પહેલા હું અહીંયા વાત કરું છું બેટા ડેન્ગ્યુ વિશે. પહેલા હું અહીંયા કોના વિશે વાત કરું છું? ડેન્ગ્યુ વિશે. તો બધા ધ્યાન આપજો અહીંયા. ચલો ડેન્ગ્યુ વિશે આપણે પહેલા અહીંયા શરૂઆત કરીએ. ઓકે. હવે બેટા જે ડેન્ગ્યુ છે એ ડેન્ગ્યુ માટે પહેલા આપણે અહીંયા લખીએ છીએ રોગકારક, એટલે કે કોના કારણે થાય છે. તો પહેલા એક મગજમાં ફિટ રાખવાનું, ડેન્ગ્યુ છે બેટા વાયરસને કારણે થાય છે. કયો વાયરસ? ડેન્ગ્યુ વાયરસ. બરાબર? તો ડેન્ગ્યુ વાયરસને કારણે ડેન્ગ્યુ થાય છે. તો પહેલો આપણે એનું અહીંયા લખી દઈએ છીએ રોગકારક. ક્લિયર છે? તો પહેલું અહીંયા આપણે લખીશું બેટા રોગકારક. ક્લિયર? તો રોગકારકમાં આપણે શું લખીશું ભાઈ? તો ડેન્ગ્યુ વાયરસ. બરાબર? ડેન્ગ્યુ વાયરસ. ક્લિયર છે? તો પહેલા નંબરે અહીંયા આપણે લખીએ છીએ આનું રોગકારક ડેન્ગ્યુ વાયરસ છે. ચલો બીજી વાત કરીએ સાહેબ, આનું વાહક કોણ છે, વેક્ટર કોણ છે, કોણ ફેલાવે છે? તો ભાઈ એ છે માદા એડિસ ઇજિપ્તી મચ્છર, અથવા માદા એડિસ મચ્છર પણ કહી શકાય, એને ટાઈગર મોસ્કીટો પણ કહેવામાં આવે છે. તેનું રોગવાહક છે માદા એડિસ મચ્છર. બરાબર? તો અહીંયા આપણે બીજા નંબરનો મુદ્દો લખી શકીએ છીએ કે સાહેબ એનું રોગવાહક કોણ છે. બરાબર? તો અહીંયા લખી શકાય રોગવાહક. રોગવાહક. તો રોગવાહકની અંદર આપણે લખીશું અહીંયા માદા એડિસ મચ્છર. હવે તમારા મગજમાં ક્વેશ્ચન થશે, સાહેબ મેલેરિયાની અંદર પણ માદા મચ્છર હતો, ડેન્ગ્યુમાં પણ માદા મચ્છર છે, ચિકનગુનિયા ભણીશું સાહેબ એમાં પણ માદા મચ્છર છે, તો સર કેમ માદા મચ્છર જ? એનું રીઝન શું સાહેબ? કેમ નર મચ્છર નહીં સાહેબ? માદા મચ્છર જ કેમ? કે માદા મચ્છર જ લોહી ચૂસે છે સાહેબ? રીઝન? તો અહીંયા રીઝન તમને જણાવી દઉં બેટા, કે જે માદા મચ્છર છે એ માદા મચ્છરને કોનું નિર્માણ કરવાનું હોય? ઈંડાનું નિર્માણ કરવાનું હોય છે. કોનું નિર્માણ કરવાનું હોય છે? ઈંડાનું. અને ઈંડાના નિર્માણ માટે એને મનુષ્યના લોહીની જરૂર પડે છે, અને મનુષ્યના લોહીમાં રહેલા પ્રોટીન અને આયનની જરૂર પડે છે. તો એ ઈંડાનું નિર્માણ કરી શકે, તો એને પોષણ આપી શકે એના બચ્ચાને, મીન્સ કે ઈંડાને. બરાબર છે? તો એટલા માટે માદા મચ્છર, એને ઈંડાનું નિર્માણ કરવાનું છે, એટલા માટે. નર મચ્છર છે એને ઈંડાનું નિર્માણ નથી કરવાનું. તો માદા મચ્છરને ઈંડાનું નિર્માણ કરવાનું હોવાથી એ મનુષ્યનું લોહી લેશે, મનુષ્યના લોહીનું પ્રોટીન અને આયનનો ઉપયોગ કરીને એનું નિર્માણ કરે છે. તો અહીંયા હવે તમને મગજમાંથી એ કન્ફ્યુઝન દૂર થઈ જાય કે કેમ માદા મચ્છર જ? તો અહીંયા આપણે લખી શકીએ છીએ બેટા વાય. તો માદા એડિસ મચ્છર કેમ? તો અહીં લખી શકાય તે મનુષ્યના રુધિરમાં રહેલા પ્રોટીન અને આયનનો
ઉપયોગ કરી ઈંડાનું નિર્માણ કરે છે, બરાબર? યસ સર. તો આ રીતે માદા મચ્છર જે છે, માદા એડિસ મચ્છર છે, એ એનું વાહક છે. ચલો સર, આ વસ્તુ ખબર પડી. બીજી એક ઇન્ટરેસ્ટિંગ વાત કરું બેટા, ઇન્ક્યુબેશન પીરિયડ, જેને આપણે સેવનકાળ કહીએ છીએ. જેમ કે તમે એઇડ્સની અંદર ભણી ગયા હતા કે એઇડ્સનો ભાઈ ચેપ લાગવો અને એના લક્ષણો પ્રદર્શિત થવા, એમાં કેટલાક મહિનાઓથી લઈને 5-10 વર્ષ સુધીનો સમયગાળો હોય. તો આમાં પણ જો મચ્છર આપણને આજે કરડ્યો હશે તો એના લક્ષણો સર ક્યારે પ્રદર્શિત થશે, એનું આપણને પહેલું લક્ષણ ક્યારે જોવા મળશે? તો જે ચેપ લાગવો એટલે મચ્છર કરડવું અને એના લક્ષણો પ્રદર્શિત થવા, એ બે વચ્ચેનો જે સમયગાળો છે એને કહેવાય બેટા ઇન્ક્યુબેશન પીરિયડ, એટલે કે સેવનકાળ કહી શકાય, બરાબર છે? તો આનો ઇન્ક્યુબેશન પીરિયડ જે છે તો એ ખાસ ધ્યાન આપજો. અહીંયા તમને કહી દઉં છું કે જે ચેપ લાગવો અને લક્ષણો પ્રદર્શિત થવા, બરાબર? અને લક્ષણો પ્રદર્શિત થવા, આ બંને વચ્ચેનો સમયગાળો કેટલો હશે? તો 4 થી 10 દિવસનો, અને એને કહેવાય ઇન્ક્યુબેશન પીરિયડ એટલે કે સેવનકાળ. તો 4 થી 10 દિવસ યાદ રાખજો બેટા. તો આને આપણે શું કહીશું? સેવનકાળ કહીશું. એને જ આપણે શું કહીએ? સેવનકાળ, ઇન્ક્યુબેશન પીરિયડ, બરાબર? તો આ વસ્તુ આપણને યાદ રાખવાની છે બેટા. અહીંયા તો એનો સેવનકાળ કેટલો હોય છે એ મેં તમને કહી દીધું. અહીંયા ચલો સર, એક આ વસ્તુ આપણને ક્લિયર થઈ જાય. અહીંયા એનો સેવનકાળ વિશે તમે વાત કરી લીધી. હવે રોગકારક પૂરો, રોગવાહક પૂરા, એનો સેવનકાળ પૂરો થઈ ગયો. હવે આપણે કોના વિશે વાત કરીશું? તો બેટા ડેન્ગ્યુ 2 ટાઈપના હોય, એટલે કે એના લક્ષણ એની અંદર આવી જશે. ડેન્ગ્યુ બેટા 2 ટાઈપના હોય, એક છે ક્લાસિકલ ડેન્ગ્યુ અને બીજો છે હેમરેજિક ડેન્ગ્યુ. બંનેમાં ફરક શું છે બહુ મસ્ત રીતે તમને સમજાવું, જોજો. જે ડેન્ગ્યુ છે ભાઈ, એ ડેન્ગ્યુ 2 ટાઈપના હશે અહીંયા, બરાબર? તો જે ડેન્ગ્યુ છે એ 2 પ્રકારના ડેન્ગ્યુ હશે. જોજો ખાસ, બંનેમાં ફરક શું છે એ તમને સમજાવવા માંગુ છું અહીંયા. ઓકે, ચલો. હા, એક અને આ 2. શું થયું યાર? હા ચલો, 2 ટાઈપના હશે. એક છે ક્લાસિકલ ડેન્ગ્યુ અને બીજું છે હેમરેજિક ડેન્ગ્યુ. ક્લાસિકલ ડેન્ગ્યુના લક્ષણો કેવા હશે સર? તો ડેન્ગ્યુ થયો હોય બેટા, એના નોર્મલ લક્ષણો આપણે કહીએ કે સામાન્ય જે ડેન્ગ્યુ હોય એના લક્ષણો કેવા હોય? તો પહેલું તો એનું લક્ષણ છે ત્રાક કણો ઘટી જાય. ત્રાક કણો એટલે પ્લેટલેટ્સ. તો પ્લેટલેટ કાઉન્ટ જે છે બેટા એ ઘટી જશે. તો અહીંયા લખી શકે કે એના લક્ષણોની અંદર ત્રાક કણો ઘટે, એક આ લક્ષણ છે. ત્યાર પછી બેટા વધુ તાવ આવે, બરાબર? તાવ વધારે આવે તો વધુ તાવ. ત્યાર પછી બેટા સ્નાયુઓમાં દુખાવો થાય, એટલે શરીરમાં દુખાવો થવાનો જ છે. સ્નાયુમાં દુખાવો થાય એટલે તો સ્નાયુમાં દુખાવો. બરાબર? ત્યાર પછી આપણે વાત કરીએ બેટા આંખના પાછળના ભાગે એટલે કે સાઈડના ભાગે દુખાવો થાય. તો અહીંયા લખી શકાય આંખના પાછળના ભાગે દુખાવો, બરાબર? પછી શરીરમાં દુખાવો, બરાબર? ઉબકા, ઉલટી, ક્લિયર? તો આ બધા લક્ષણો છે. પછી બેટા શરીર ઉપર લાલ ચકામા થઈ જાય. લાલ ચકામા કોના કારણે તમને કહી દઉં અહીંયા. હવે બેટા ત્રાક કણો ઘટી ગયા. ત્રાક કણોનું કાર્ય શું? પ્લેટલેટ્સનું કાર્ય શું? તો રુધિરને ગંઠાવવા માટેનું. તો બેટા હવે શું થશે? જો અંદર આપણી જે પેશીઓ તૂટી જશે એના કારણે રુધિર ગંઠાશે નહીં, એટલે અંદર આંતરિક રક્તસ્રાવ થયો, જેના કારણે બેટા રુધિરના તમને આમ ટપકા ટપકા જેવું તમને લાગે, લાલ ચકામા જેવું થઈ ગયું ને એવું લાગે. તો અહીંયા આપણે મુદ્દો પણ લખી શકીએ લાલ ચકામા. પછી નિર્જલીકરણ, ડિહાઇડ્રેટ. તમે ડિહાઇડ્રેટ થઈ જાઓ તો નિર્જલીકરણ પણ એનું એક લક્ષણ છે.
તો આ ડેન્ગ્યુના લક્ષણ છે, બરાબર. હવે જો બહુ તીવ્ર સ્થિતિ હશે, ડેન્ગ્યુની બહુ તીવ્ર સ્થિતિમાં તમે પહોંચી ગયા તો એના કારણે રુધિરની આપણે જે શરીરમાં જે રુધિર કેશિકાઓ છે એ રુધિર કેશિકાઓ બેટા તૂટી જાય. તો રુધિર કેશિકાઓ તૂટે, બરાબર. તો અહીંયા તમે ધ્યાન રાખજો, એના કારણે શું થશે બેટા? રુધિર કેશિકાઓ તૂટે. મેં તમને કીધું ને કે ભાઈ ચલો મચ્છર કરડ્યો આપણને, બરાબર, ડેન્ગ્યુ સામાન્ય થઈ ગયો, પણ તીવ્ર સ્થિતિએ પહોંચે એટલે આપણા શરીરની રુધિર કેશિકાઓ તૂટશે. હવે રુધિર કેશિકાઓ તૂટે એટલે એમાં રુધિર બહાર આવ્યું. હવે ત્રાક કણો તો ઘટી ગયા છે, તો રુધિરને ગંઠાવવા માટેનું કોઈ વધ્યું જ નથી. તો ત્રાક કણો ઘટી ગયા, એના કારણે રુધિર શું થશે બેટા? આંતરિક રક્તસ્રાવ સતતના સતત ચાલુ રહેશે, જેના કારણે લાલ ચકામાં થઈ જશે અને રુધિર કેશિકાઓ તૂટે અને છેક આપણે કઈ પીક ઉપર પહોંચી જાય ડેન્ગ્યુ, તો એને હવે ક્લાસિકલ ડેન્ગ્યુ ના કહેવાય, એને હવે હેમરેજિક. હેમરેજિકનો મતલબ શું બેટા? હેમરેજ થયું મગજનું, એવું કહીએ છીએ. તેનો મતલબ રક્તસ્રાવ થયો. તો આનો મતલબ એ પણ એવો જ થયો, રક્તસ્રાવ થયો એટલે હેમરેજિક કહેવાય. એમાંથી રુધિરનો સ્ત્રાવ સતત ચાલુ રહે, તો એટલા માટે આપણે એને શું કહીએ? હેમરેજિક ડેન્ગ્યુ. હેમરેજિક ડેન્ગ્યુની અંદર શું ક્લાસિકલ ડેન્ગ્યુ પ્લસ રુધિર કેશિકાઓ તૂટે તો એને કહી શકાય આપણે, બરાબર છે ને? યસ. તો આ વસ્તુ થાય અહીંયા. તો આવા બે ટાઈપના ડેન્ગ્યુ આપણે બતાવી શકીએ, પણ ટૂંકમાં બધા ડેન્ગ્યુના જ લક્ષણો છે, બરાબર છે? આવડે? ક્લિયર છે? યસ. તો ભાઈ ક્રિસ્ટલ ક્લિયર લખજો, થમ્સ અપ આપી દેજો ખબર પડી ગઈ હોય તો અહીંયા સુધી. તો એના લક્ષણો આપણે કયા? બરાબર, ડેન્ગ્યુના લક્ષણો જ કહેવાય. સર હવે આપણે વાત કરવું છે એનું નિદાન, કે કેવી રીતે ખબર પડશે કે ડેન્ગ્યુ થયો છે, બરાબર? તો બેટા એનું નિદાન આવશે. તો આપણે નિદાનની અંદર વાત કરી લઈએ. ઓકે, તો હવે આપણે વાત કરીએ અહીંયા એનું નિદાન, ડાયગ્નોસિસ. તો જુઓ ભાઈ, નિદાનની અંદર અલગ અલગ પ્રકારના ટેસ્ટ કરવામાં આવતા હોય છે. પહેલો ટેસ્ટ છે અહીંયા સીબીસી, બ્લડ ટેસ્ટ. સીબીસી એટલે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ, જેની અંદર ત્રાક કણોની સંખ્યા આવી જ જાય, બરાબર? બધા કાઉન્ટ ગણી લો એટલે. તો પહેલો છે સીબીસી. પછી એક છે બેટા ટોર્નિક્યુટ, ટોર્નિક્યુટ ટેસ્ટ, જેમાં પેલા લાલ ચકામાં થયા હતા ને એના ઉપરથી નક્કી કરવામાં આવે. ક્લિયર છે? ત્યાર પછી એક આવે છે આરટીપીસીઆર. આરટીપીસીઆર વિશે તો તમે જાણો જ છો. ચલો મને આરટીપીસીઆર નું ફૂલ ફોર્મ કહો, કમેન્ટની અંદર આરટીપીસીઆર નું ફૂલ ફોર્મ બધા કહો. તો એક છે બેટા આરટીપીસીઆર ટેસ્ટ, એના ઉપરથી. પછી એક છે બેટા એલિઝા ટેસ્ટ, એમાં એન્ટીજન એન્ટીબોડીની પ્રતિક્રિયા સ્વરૂપે, કારણ કે મચ્છર કરડ્યો છે, વાયરસ આવે તો એના સામે એન્ટીબોડી કઈ ઉત્પન્ન થઈ છે એના કારણે નક્કી કરી શકાય. એલિઝાનું પણ ફૂલ ફોર્મ બધા મને કહેજો, પહેલા આરટીપીસીઆરનું પછી એલિઝાનું, બરાબર છે? તો આ નિદાન હતું બેટા, આના કારણે ડોક્ટર આપણને ખબર પડશે કે ભાઈ તમને ડેન્ગ્યુ થયો છે કે નહીં. ચલો હવે ભાઈ નિદાન થઈ ગયું, ડેન્ગ્યુ થયો છે, તો હવે સર સારવારમાં શું કરવું, બરાબર? તો એની સારવારની અંદર જો આપણે વાત કરીએ, અહીંયા ધ્યાન આપજો, સારવાર, ટ્રીટમેન્ટ. તો ભાઈ હવે મેં તમને કીધું કે સ્નાયુમાં દુખાવો થાય, શરીરમાં દુખાવો થાય, તો એના કારણે ડોક્ટર પહેલા તો પેઇન કિલર આપશે. દુખાવો સતત વધારે પડતો હોય તો પેઇન કિલર આપશે. યસ સર. તો પહેલું તો પેઇન કિલર, પેઇન કિલર આવશે. પછી વધુ પડતું પ્રવાહી લેવાનું કહેશે, વધુ પડતું, જેમ કે પાણી છે, જ્યુસ છે, વધુ પડતું પ્રવાહી લેવાનું હોય, બરાબર? તો વધુ પડતું પ્રવાહી, પ્રવાહી લેવું, બરાબર છે? તો અહીંયા આપણે વધુ પડતું બેટા પ્રવાહી લઈશું. ક્લિયર છે? યસ. ચલો ત્યાર પછી આપણે વાત કરીએ તો આની અંદર એક બીજી વાત કરી છે કે તાવ વધારે હોય બેટા તો પેરાસિટામોલ, તાવ વધારે હોય તો પેરાસિટામોલ, બરાબર? હા, તો જે તાવ પ્રતિરોધક છે તો પેરાસિટામોલ પણ લેવામાં આવે છે, તાવ પ્રતિરોધક કહી શકાય. બીજી એક બેટા અહીંયા ખાસ એક વસ્તુની ધ્યાનમાં રાખજો, એસ્પિરિન લખું છું અહીંયા એક શબ્દ, એસ્પિરિન ન લેવી. જો કોઈ દર્દી એસ્પિરિન લઈ રહ્યું, એસ્પિરિન નું કામ શું બેટા? લોહી પાતળું રાખે, તો બેટા એસ્પિરિન ન લેવી, નહીં તો ભાઈ ગયો માણસ. એસ્પિરિન કેમ ન લેવી? કારણ કે એક વસ્તુ વિચારો ભાઈ, ઓલરેડી ડેન્ગ્યુની અંદર શું થઈ રહ્યું છે? તો ડેન્ગ્યુની અંદર ઓલરેડી બેટા રક્તસ્રાવ થઈ રહ્યો છે, બરાબર? કારણ કે ત્રાક કણો તો ઘટેલા છે, રક્તસ્રાવ થઈ ગયો છે. હવે જો એસ્પિરિન લેશે તો લોહી હજુ પાતળું થશે, પાતળું થાય એટલું ઝડપી વહન પામે, તો એના કારણે આંતરિક રક્તસ્રાવ બેટા વધી જાય. ખબર પડે છે જે કહું જોઈએ? તો એસ્પિરિન ન લેવી, આ વસ્તુની ખાસ ધ્યાન રાખવું જ, બરાબર છે? ક્લિયર છે? યસ.
ચાલો સર, એક આ વસ્તુ ખબર પડી ગઈ એસ્પિરિન કેમ, કારણ કે તે રુધિરને પાતળું રાખે છે. પાતળું કરે એટલા માટે. બરાબર, ક્લિયર? તો આ આપણે ડેન્ગ્યુ વિશે આટલી માહિતી તમારે ધ્યાનમાં રાખવાની. બરાબર, તો ડેન્ગ્યુ વિશે બસ આટલી માહિતી ધ્યાનમાં રાખો, બીજી કોઈ માહિતી ધ્યાનમાં રાખવાની જરૂર નથી. તો ડેન્ગ્યુનું તમારે રોગકારક યાદ રાખવાનું, રોગવાહક યાદ રાખવાનું, સેવનકાળ યાદ રાખવાનું, એના ડેન્ગ્યુના પ્રકાર અને એના લક્ષણો યાદ રાખી લો, એનું નિદાન અને એની ટ્રીટમેન્ટ, સારવાર. બરાબર, આટલી વસ્તુ યાદ રાખી લો. હવે જો ડેન્ગ્યુ તમને આવડી ગયો તો એનો મતલબ તમને ચિકનગુનિયા પણ આવડશે. થોડોક જ ફરક છે, કંઈ એટલો બધો ફરક નથી. ક્લિયર? યસ. હવે આ ડેન્ગ્યુને બેટા એક બીજા નામથી પણ ઓળખવામાં આવે છે, બ્રેક બોર્ન ફીવર. આનું નામ એક બીજું પણ છે, બ્રેક બોર્ન ફીવર. જો આનું ગુજરાતી હું કરું તો એવું કહી શકાય હાડકા તોડ તાવ. એટલો દુખાવો થાય, હાડકા તોડ દુખાવો થાય. બરાબર, બ્રેક બોર્ન ફીવર કહી શકાય છે આને. બરાબર છે? ચલો સર, આ વસ્તુ આપણને ખબર પડી ગઈ. હવે આપણે વાત કરીએ અહીંયા ચિકનગુનિયા વિશે. બરાબર, તો હવે હું અહીંયા વાત કરીશ ચિકનગુનિયા. ચલો, ચિકનગુનિયાની અંદર પહેલા સર આપણે લખીશું રોગકારક, તો ચિકનગુનિયા વાયરસ. યાદ રાખજો, ચિકનગુનિયાનો વાયરસ અને ડેન્ગ્યુનો વાયરસ આ બંને બેટા આરએનએ જનીન દ્રવ્ય ધરાવે છે. આ બંને શું ધરાવે છે? આરએનએ જનીન દ્રવ્ય. તો અહીંયા આપણે લખી શકીએ ચિકનગુનિયા વાયરસ. સોરી, અરે પેલા રોગકારક લખું ને પછી ચિકનગુનિયા વાયરસ. હા, તો અહીંયા રોગકારકમાં આપણે લખી શકીએ, શું લખી શકાય? ચિકનગુનિયા વાયરસ. ઓકે, બંને આરએનએ જનીન દ્રવ્ય. રોગવાહકમાં એ જ માદા એડિસ મચ્છર. રોગવાહકમાં આપણે શું લખીશું બેટા? માદા એડિસ મચ્છર. બરાબર, માદા એડિસ મચ્છર. માદા એડિસ મચ્છર આવશે. અને આમાં જો હું વાત કરું બેટા ઇન્ક્યુબેશન પીરિયડની, સેવનકાળની, તો પેલામાં 4 થી 10 દિવસ પછી તમને લક્ષણો જોવા મળે. આમાં 3 થી 6 દિવસ હોય. વધારે ડિફરન્ટ નથી બેટા, પણ 3 થી 6 દિવસ જેવું આવશે આની અંદર. તો આની અંદર આપણે વાત કરીએ બેટા, ચેપ લાગવો અને લક્ષણો પ્રદર્શિત થવા. બંને વચ્ચેનો આપણે જો સમય અહીંયા જોઈએ તો 3 થી 6 દિવસ, જેને આપણે કહીએ છીએ સેવનકાળ. ક્લિયર છે આ વસ્તુ? બરાબર છે? યસ. ચલો સર, આ વસ્તુ ખબર પડી ગઈ. હવે એના લક્ષણો વિશે આપણે અહીંયા ચર્ચા કરીએ. તો યાદ રાખજો બેટા, જે ચિકનગુનિયા છે, ચિકનગુનિયાના લક્ષણો અહીંયા હું લખું છું. લક્ષણો તો તાવ તો આવશે બેટા, વધુ તાવ હોય. ઓકે સર, વધુ તાવ. પેલામાં સ્નાયુનો દુખાવો હતો, આમાં સાંધાનો દુખાવો થાય. તો સાંધાઓમાં દુખાવો. માથું પણ દુખે, તો માથું દુખવું. બરાબર. ત્યાર પછી એક સૌથી મહત્વનું લક્ષણ જેના કારણે ઓળખી શકાય ચિકનગુનિયા થયો છે, શરીર વળી જાય, બેન્ડ થઈ જાય શરીર. ચિકનગુનિયા કેમ? ચિકન એટલે આપણે કહીએ મુર્ગા, મુર્ગી. મુર્ગા. હવે મુર્ગાનું શરીર કેવું હોય ભાઈ? આ રીતે વળેલું હોય, આમ હોય. બરાબર, આ રીતે. યસ. તો ભાઈ આમાં મુર્ગા જેવું શરીર થઈ જાય. બરાબર, વળી ગયેલું હોય એટલે. તો એટલા માટે ચિકનગુનિયા. તો અહીંયા આપણે લખી શકીએ ભાઈ શરીર વળી જાય. આ મહત્વનું લક્ષણ છે આનું, બેન્ડ થઈ જાય. બરાબર. પછી નિર્જલીકરણ, લાલ ચકામાં. બરાબર છે? તો આ બધા લક્ષણો આપણે અહીંયા લખી શકીએ છીએ. ક્લિયર? તો સિમિલર એને મળતા જ આવતા હોય છે લક્ષણો. બરાબર. ચલો સર, ત્યાર પછી આપણે ચલો લક્ષણો પૂરા થઈ ગયા. હવે આપણે અહીંયા વાત કરીએ એના નિદાનની. બરાબર, નિદાનમાં એ જ ટેસ્ટ જે ટેસ્ટ પેલા એમાં કર્યા હતા. નિદાન. નિદાનની અંદર કયા આવશે બેટા?
સીબીસી, પછી ટોર્નિકેટ ટેસ્ટ, ત્યાર પછી આરટીપીસીઆર અને એલિઝા. બરાબર છે? ક્લિયર છે? યસ. અને આની અંદર સારવારમાં પણ એ રીતે જશે. એક તો પેઇન કિલર હશે. બરાબર. તો સારવાર જો બધું મળતું જ આવે છે ભાઈ. તમને એક આવડી જાય એટલે લગભગ એના ઉપરથી બીજું તમે લખી જ શકો. મીન્સ આવડી જ જાય. તો સારવારની અંદર આપણે શું લખી શકીએ બેટા? તો પેલું શું લખ્યું હતું? યસ, પેઇન કિલર. પછી તાવ માટે પેરાસિટામોલ. તાવ પ્રતિરોધક. વધુ પ્રવાહી લેવું. બરાબર છે? તો આ એની સારવાર ટ્રીટમેન્ટ છે. ક્લિયર છે? તો ભાઈ આ વસ્તુ અહીંયા આવડશે તો તમારે આટલી વસ્તુ યાદ રાખવાની ચિકનગુનિયા અને ડેન્ગ્યુની અંદર. જે એકદમ ઈઝી હતું ભાઈ, એકદમ ઈઝી હતું. આમાં કોઈ મોટી વાત છે નહીં. ઓકે, ડન. યસ. તો ભાઈ ચલો, ખબર પડી હોય તો ફટાફટ ભાઈ ક્રિસ્ટલ ક્લિયર લખી દો જલ્દી. થમ્સ અપ આપી દો જલ્દી જલ્દી ફટાફટ. અને મેં જે પ્રશ્નો પૂછ્યા છે, 2 પ્રશ્નો પૂછ્યા છે, એનો જવાબ પણ તમારે બધાએ કમેન્ટની અંદર આપવાનો છે. તો ભાઈ એવી આશા રાખું છું આજે જે સમજાવ્યું છે તમને બહુ મસ્ત રીતે ખબર પડી ગઈ હશે. તો ભાઈ છેલ્લે કહીશું આપણે, જાગતા રહેજો, સતર્ક રહેજો, વાંચતા રહેજો, લખતા રહેજો, ભણતા રહેજો, તો રિઝલ્ટ 100% આવતું રહેશે. બરાબર? અહીંયા સુધી રાખીએ છીએ. ખૂબ મજા આવી આજના લેક્ચરની અંદર. તો ભાઈ ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ગુડ નાઇટ. બાય બાય.